અલે મારા ઘર બાજુ જઈ તો મારા છોકરાને ટિફિન લઈને મોકલજે. સવારનો નાસ્તો કરી આવવાનો આવ્યો. એ હારું કહેતો જઈશ. એ ઉભો થા, ઉઠ. જા, તારા બાપાએ કીધું ખેતરમાં ટિફિન લઈને જવાનું છે. મેં તો કીધું નથી તો જવાનું. માર્યો લે નહીં ગયા. એને ભૂખ લાગી હશે તો એ ઘરે ખાઈને જશે. તારા બાપાએ કીધું એટલે હું તને કહું તાર જવું જ જા ને કે કોઈ નહીં, હું તો હેડ્યો. તારા બાપા ભૂસે મરશે, મારે શું? ત્યાં નાવા નાવા હેડે આવે ખોટી મારી ઊંઘ બગાડી. અરે ખરા બપોરે કોનો ફોન આવે? અને જાનો ફોન? હા જાન બોલ. ચોકલેટ ખાવી તારા? હજી હું તું વાત કરી? અભી હાલ લઈને આવ. ના તડકો બડકો મને નહીં લાગતો. અભી હાલ લઈને આવ. તું કઈ ના એ કરવા હું તૈયાર હું. તારી માટે તો મારું જીવે હજાર હે મારી જાન. હા, એક તો મજૂરી કરી કરીને થાકી ગયો અને આખા દાડાનો ભૂસે મરી ગયો. અને છોકરા કીધું કરતા નહીં અને કોક કહીએ એટલે હોમાં થાય. એટલે ટિફિન લઈને આવવાનું કીધું ચમ આવ્યો નહીં? આખો દાડો મને ભૂસે મારી નાખ્યો. કોને કીધું તું તમને આ બધું કરવાનું? માર્યો લે નહીં કરતા. ના કરવું હોય તો ના કરીશ, પણ મારા સામે ઊંચા અવાજે વાત ના કરીશ. મારે થોડીક તો ઇજ્જત કર. કેવું કાકા, તમારી તબિયત તો સારી છે ને? હા ભાઈ, તબિયત સારી છે. સારું કાકા, તમે બેહો, મારે થોડું કામથી જવાનું હોય, જઈને આવું. હે ભાઈ, ઉભો રે ઉભો રે. આ બાજુ આય. હા કાકા બોલો ને, કઈ તકલીફ છે? એટલે આ છોકરા મારા કીધું કરતા નહીં અને કહું તો હોમાં થાય. શું કરું કયો? તમારા છોકરા તમારે કીધું નહીં કરતા ને, તો એનો મારા જોડે એક મસ્ત આઈડિયા છે. એ તમે કરો એટલે તમારા છોકરા બધું તમારે કીધું કરશે. હા હા ભાઈ, કે ને ફટાફટ તાણ. હા, મારે હવે આ જ કરવું પડશે, તો જ છોકરા સીધા થાય. આ બધી જમીન આપણે વેચી દેવાની છે, થોડી કે રવા દેવાની નહીં. અને બધા પૈસા આપણે અનાથ આશ્રમ માલ દેવાના છે. કેમ કે છોકરા મારું કીધું કરતા નહીં કે મારી સેવાય કરતા નહીં. લે બાબા પાણી પી. હવે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જે તમે ખાવું હોય પીવું હોય બધું મને કહેજો, હું તમને બધું લઈ આપી. લા બાબા, તમે પગ દુખાતા હશે, હું તમારા પગ દબાઈ દઉં. ના ના, પગ દબાવવાની જરૂર નહીં. મારા ખેતરમાં મજૂર આવ્યા તે ઓટો મારવા જવું પડશે. ના ના બાબા, તમારા ખેતરમાં જવાની જરૂર નહીં. હું ખેતરમાં જઈને ઓટો મારતા હું. મારો બેટો જબરો કાટમાં આવ્યો હોય. મારું કીધું કરતો નતો, મારું માનતો નતો ને કોક કહું તો મને હોમ જ થતો હતો. અને એને ચોખીને તો સમાચાર મળ્યા હોય કે મારો બાપો જમીન વેચીને બધી દાનમાં આપી દેવાનો હોય. જમીનની લાલચમાં સારું સારું ખવડાવે છે ને મારું કીધું બધું કરવા માંડ્યો હોય. જો તમારા છોકરાએ તમારું કીધું ના કરતા હોય તો તમે જમીન વેચવાનું નાટક કરજો, પણ વેચતા નહીં. જય માતાજી.